નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ નંબર 9 આપણું ઘર પૃથ્વી આ એકમના આપણે 3 પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરશું। સૌપ્રથમ એમસીક્યુ પ્રશ્નો, ત્યારબાદ ખાલી જગ્યા પૂરો અને છેલ્લે જોડકા જોડો। તો શરૂઆત કરીએ એમસીક્યુ પ્રશ્નોથી। પહેલો પ્રશ્ન છે, સૌરમંડળમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો સૌરમંડળમાં સૂર્ય, ગ્રહો, ધૂમકેતુ અને ઉલ્કા આ બધા જનો સમાવેશ સૌરમંડળમાં થાય છે। આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ। બીજો પ્રશ્ન છે, સૂર્ય મુખ્યત્વે કયા કયા વાયુઓનો બનેલો છે? તો સૂર્ય મુખ્યત્વે 2 વાયુઓનો બનેલો છે, એક હાઇડ્રોજન અને 2 હિલિયમ। આથી જવાબ આવશે એ અને બી બંને। ત્રીજો પ્રશ્ન છે, આપણને પ્રકાશ અને ગરમી શામાંથી મળે છે? તો આપણને પ્રકાશ અને ગરમી સૂર્યમાંથી મળે છે। આથી જવાબ આવશે સી, સૂર્ય। ચોથો પ્રશ્ન છે, નીચેનામાંથી કોને સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે? તો સૂર્યને સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે। આથી જવાબ આવશે બી, સૂર્ય। પાંચમો પ્રશ્ન છે, સૌરમંડળમાં કેટલા ગ્રહો છે? તો સૌરમંડળમાં અત્યારે કુલ 8 ગ્રહો છે। આથી જવાબ આવશે સી, 8। છઠ્ઠો પ્રશ્ન છે, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે। આથી જવાબ આવશે એ, બુધ। સાતમો પ્રશ્ન છે, પૃથ્વી પરથી આપણને કયો ગ્રહ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી આકાશમાં દેખાય છે? તો પૃથ્વી પરથી આપણને બુધ ગ્રહ એ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી આકાશમાં દેખાય છે। આથી જવાબ આવશે એ, બુધ। આઠમો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા ગ્રહને પાગડીયો ગ્રહ કહેવામાં આવે છે? તો શનિ ગ્રહને પાગડીયો ગ્રહ કહેવામાં આવે છે। આથી જવાબ આવશે બી, શનિ ગ્રહ। શનિ ગ્રહને ફરતે વલયો આવેલા હોવાથી આ ગ્રહને પાગડીયા ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે। નવમો પ્રશ્ન છે, કયા ગ્રહની આસપાસ વલયો આવેલા છે? તો શનિ ગ્રહની આસપાસ વલયો આવેલા છે। આથી જવાબ આવશે એ, શનિ। 10મો પ્રશ્ન છે, કયો ગ્રહ લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે? તો મંગળ ગ્રહ એ લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે। આથી જવાબ આવશે બી, મંગળ। 11મો પ્રશ્ન છે, કયા ગ્રહોને એક પણ ઉપગ્રહ નથી? તો બુધ ગ્રહ અને શુક્ર ગ્રહ આ બંને ગ્રહોને એક પણ ઉપગ્રહ નથી। આથી જવાબ આવશે એ, બુધ અને બી, શુક્ર। 12મો પ્રશ્ન છે, સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો ગુરુ ગ્રહ એ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે। આથી જવાબ આવશે બી, ગુરુ। 13મો પ્રશ્ન છે, ચંદ્ર એ કયા ગ્રહનો ઉપગ્રહ છે? તો ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે। આથી જવાબ આવશે સી, પૃથ્વી। 14મો પ્રશ્ન છે, કયા ગ્રહને પૃથ્વીના જોડિયા ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો શુક્ર ગ્રહને પૃથ્વીના જોડિયા ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે। આથી જવાબ આવશે બી, શુક્ર। 15મો પ્રશ્ન છે, યુરેનસની શોધ કયા ખગોળશાસ્ત્રીએ કરી હતી? તો યુરેનસની શોધ વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ કરી હતી। આથી જવાબ આવશે વિલિયમ હર્શલ। 16મો પ્રશ્ન છે, કયો ગ્રહ લીલા રંગનો છે? તો નેપચ્યુન ગ્રહ એ લીલા રંગનો છે। આથી જવાબ આવશે સી, નેપચ્યુન। 17મો પ્રશ્ન છે, સૂર્ય પૃથ્વી કરતા લગભગ કેટલો ગણો મોટો છે? તો સૂર્ય પૃથ્વી કરતા લગભગ 13 લાખ ગણો મોટો છે। આથી જવાબ આવશે એ, 13 લાખ ગણો। 18મો પ્રશ્ન છે, સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા કેટલા ગણું વધારે છે? તો સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા 28 ગણું વધારે છે। આથી જવાબ આવશે બી, 28 ગણું। 19મો પ્રશ્ન છે, સૂર્યના પ્રકાશને પૃથ્વીની ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે? તો સૂર્યના પ્રકાશને પૃથ્વીની ધરતી પર પહોંચતા 8.25 મિનિટ જેટલો સમય લાગે છે। આથી જવાબ આવશે એ, 8.25 મિનિટનો। 20મો પ્રશ્ન છે, સૌર પરિવારમાં સૌથી ચમકતો ગ્રહ કયો છે? તો શુક્ર ગ્રહ એ સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે। આથી જવાબ આવશે એ, શુક્ર। 21મો પ્રશ્ન છે, શુક્ર અને મંગળ વચ્ચે કયો ગ્રહ આવેલો છે? તો શુક્ર અને મંગળ વચ્ચે પૃથ્વી ગ્રહ આવેલો છે। આથી જવાબ આવશે સી, પૃથ્વી। 22મો પ્રશ્ન છે, પૃથ્વી અને ગુરુની વચ્ચે કયો ગ્રહ આવેલો છે? તો પૃથ્વી અને ગુરુની વચ્ચે મંગળ ગ્રહ આવેલો છે। આથી જવાબ આવશે એ, મંગળ। 23મો પ્રશ્ન છે, ગુરુ ગ્રહના કેટલા ઉપગ્રહ છે? તો ગુરુ ગ્રહના કુલ 79 જેટલા ઉપગ્રહો છે। આથી જવાબ આવશે સી, 79।
24મો પ્રશ્ન છે ગુરુ અને યુરેનસ વચ્ચે કયો ગ્રહ આવેલો છે? તો ગુરુ અને યુરેનસ વચ્ચે શનિ ગ્રહ આવેલો છે. આથી જવાબ આવશે સી, શનિ. 25મો પ્રશ્ન છે યુરેનસ ગ્રહની શોધ ક્યારે થઈ હતી? તો યુરેનસ ગ્રહની શોધ 1781માં થઈ હતી. આથી જવાબ આવશે બી, ઈસવીસન 1781. 26મો પ્રશ્ન છે નીચેના પૈકી કયો ગ્રહ ખૂબ જ ઠંડો છે? તો યુરેનસ ગ્રહ એ ખૂબ જ ઠંડો છે. આથી જવાબ આવશે સી, યુરેનસ. 27મો પ્રશ્ન છે કયો ગ્રહ સૌથી વધુ ગરમ છે? તો શુક્ર ગ્રહ એ સૌથી વધુ ગરમ ગ્રહ છે. આથી જવાબ આવશે બી, શુક્ર. 28મો પ્રશ્ન છે સૂર્યના કયા ગ્રહ પર દિવસ, રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે? તો સૂર્યના પૃથ્વી ગ્રહ પર દિવસ, રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે. આથી જવાબ આવશે બી, પૃથ્વી ગ્રહ પર. 29મો પ્રશ્ન છે નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? તો નક્ષત્રોની કુલ સંખ્યા 27 છે. આથી જવાબ આવશે સી, 27. 30મો પ્રશ્ન છે ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? તો ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશામાં જોવા મળે છે. આથી જવાબ આવશે સી, ઉત્તર દિશા. 31મો પ્રશ્ન છે કુલ અક્ષાંશ સૂતોની સંખ્યા કેટલી છે? તો કુલ અક્ષાંશ સૂતોની સંખ્યા 181 છે. આથી જવાબ આવશે બી, 181. 32મો પ્રશ્ન છે 0 ડિગ્રી અક્ષાંશ સૂતને શું કહેવાય છે? તો 0 ડિગ્રી અક્ષાંશ સૂતને વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે બી, વિષુવવૃત્ત. પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ સૂત કહેવામાં આવે છે. અહીં મુખ્ય અક્ષાંશ સૂતો દર્શાવવામાં આવેલા છે જે આપણે જોઈએ. પહેલું છે 0 ડિગ્રી અક્ષાંશ સૂત. તો 0 ડિગ્રી અક્ષાંશ સૂતને વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઉત્તર તરફ જતા 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ સૂત આવે છે. તો 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ સૂતને કર્કવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઉત્તર તરફ જતા 66.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ સૂત આવે છે. તો આ અક્ષાંશ સૂતને ઉત્તર ધ્રુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઉત્તર તરફ જતા 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ સૂત આવે છે. તો આ અક્ષાંશ સૂતને ઉત્તર ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ દક્ષિણે આવતા 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ સૂત આવે છે. તો આ અક્ષાંશ સૂતને મકરવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. તેનાથી દક્ષિણે આવતા 66.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ સૂત આવે છે. તો આ અક્ષાંશ સૂતને દક્ષિણ ધ્રુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લે દક્ષિણે આવતા 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ સૂતને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. 33મો પ્રશ્ન છે 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ સૂતને શું કહેવાય છે? તો 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ સૂતને કર્કવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે એ, કર્કવૃત્ત. અને કર્કવૃત્ત એ ભારતના મધ્ય ભાગમાંથી પસાર થાય છે. 34મો પ્રશ્ન છે 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ સૂતને શું કહેવાય છે? તો 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ સૂતને મકરવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સી, મકરવૃત્ત. 35મો પ્રશ્ન છે 66.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ સૂતને શું કહેવાય છે? તો 66.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ સૂતને ઉત્તર ધ્રુવ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે એ, ઉત્તર ધ્રુવ વૃત્ત. 36મો પ્રશ્ન છે 66.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ સૂતને શું કહેવાય છે? તો 66.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ સૂતને દક્ષિણ ધ્રુવ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે બી, દક્ષિણ ધ્રુવ વૃત્ત. 37મો પ્રશ્ન છે કુલ રેખાંશ સૂતોની સંખ્યા કેટલી છે? તો કુલ રેખાંશ સૂતોની સંખ્યા 360 છે. આથી જવાબ આવશે એ, 360. 38મો પ્રશ્ન છે 0 ડિગ્રી રેખાંશ સૂતને શું કહે છે? તો 0 ડિગ્રી રેખાંશ સૂતને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે બી, ગ્રીનિચ રેખા. 39મો પ્રશ્ન છે કઈ રેખાથી પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગ પડે છે? તો વિષુવવૃત્ત રેખાથી પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગ પડે છે. આથી જવાબ આવશે સી, વિષુવવૃત્ત. 40મો પ્રશ્ન છે કઈ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે? તો ગ્રીનિચ રેખાથી પૂર્વના પશ્ચિમ અને પૂર્વ એમ બે ભાગ પડે છે. આથી જવાબ આવશે એ, ગ્રીનિચ રેખા. પહેલા ચિત્રમાં પૃથ્વી પર લાલ રંગની આડી લાઈન જોવા મળે છે. આ રેખાને વિષુવવૃત્ત રેખા તરીકે ઓળખવામાં આવે છે. અને વિષુવવૃત્ત રેખા એ પૃથ્વીના સરખા બે ભાગ પડે છે જેમાં ઉપરના ભાગને
ઉત્તર ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે અને નીચેના ભાગને દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. બીજા ચિત્રમાં પૃથ્વીના ગોળા પર જે લાલ રંગની ઊભી લાઈન જોવા મળે છે તે ગ્રીનિચ રેખા છે અને ગ્રીનિચ રેખા એ પૃથ્વીના સરખા બે ભાગ પડે છે, પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગ, જેમાં પૂર્વ ભાગને પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ભાગને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. 41મો પ્રશ્ન છે 180 ડિગ્રી રેખાંશ વૃત્તને શું કહેવાય છે? તો 180 ડિગ્રી રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે બી, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. 42મો પ્રશ્ન છે નીચેનામાંથી કયા રેખાંશ વૃત્તને ઓળંગતા તારીખ અને વાર બદલાય છે? તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. આથી જવાબ આવશે બી, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. 43મો પ્રશ્ન છે કુલ કટિબંધોની સંખ્યા કેટલી છે? તો કુલ કટિબંધો 3 છે. આથી જવાબ આવશે સી, 3. 44મો પ્રશ્ન છે નીચેનામાંથી કયો કટિબંધનો પ્રકાર છે? તો ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ આ ત્રણેય કટિબંધોના પ્રકાર છે. આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ. 45મો પ્રશ્ન છે સૌથી વધારે ગરમી કયા કટિબંધ પર પડે છે? તો સૌથી વધારે ગરમી ઉષ્ણ કટિબંધ પર પડે છે. આથી જવાબ આવશે એ, ઉષ્ણ કટિબંધ. 46મો પ્રશ્ન છે કયા કટિબંધ પર મોટાભાગે બરફ જોવા મળે છે? તો શીત કટિબંધ પર મોટાભાગે બરફ જોવા મળે છે. આથી જવાબ આવશે સી, શીત કટિબંધ. 47મો પ્રશ્ન છે પૃથ્વી પોતાની ધરીની આસપાસ કઈ દિશામાં ધરીભ્રમણ કરે છે? તો પૃથ્વી પોતાની ધરીની આસપાસ પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ધરીભ્રમણ કરે છે. આથી જવાબ આવશે બી, પશ્ચિમથી પૂર્વ. 48મો પ્રશ્ન છે પૃથ્વી પોતાની ધરીની આસપાસ કેટલા સમયમાં એક આંટો પૂરો કરે છે? તો પૃથ્વી પોતાની ધરીની આસપાસ 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. આથી જવાબ આવશે સી, 24 કલાક. 49મો પ્રશ્ન છે પૃથ્વી 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે તો પૃથ્વીની આ ગતિને શું કહેવામાં આવે છે? તો પૃથ્વીની આ ગતિને ધરીભ્રમણ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે એ, ધરીભ્રમણ. ધરીભ્રમણમાં પૃથ્વી પોતાની ધરીની આસપાસ 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. 50મો પ્રશ્ન છે પૃથ્વી સૂર્યની આસપાસ 365 દિવસ અને 6 કલાકમાં એક પરિક્રમા પૂરી કરે છે. પૃથ્વીની આ ગતિને કઈ ગતિ કહેવામાં આવે છે? તો પૃથ્વીની આ ગતિને પરિક્રમણની ગતિ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે બી, પરિક્રમણ. 51મો પ્રશ્ન છે પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે? તો પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. આથી જવાબ આવશે સી, 1670. 52મો પ્રશ્ન છે નીચેનામાંથી કોણ સ્વયં પ્રકાશિત છે? તો સૂર્ય એ સ્વયં પ્રકાશિત છે. આથી જવાબ આવશે એ, સૂર્ય. 53મો પ્રશ્ન છે ચંદ્રને કોના તરફથી પ્રકાશ મળે છે? તો ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે. આથી જવાબ આવશે સી, સૂર્ય તરફથી. 54મો પ્રશ્ન છે ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબામાં લાંબો દિવસ કયો હોય છે? તો ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબામાં લાંબો દિવસ 21 જૂનનો હોય છે. આથી જવાબ આવશે બી, 21 જૂન. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 55મો પ્રશ્ન છે દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબામાં લાંબો દિવસ કયો હોય છે? તો દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબામાં લાંબો દિવસ 22 ડિસેમ્બરનો હોય છે. આથી જવાબ આવશે બી, 22 ડિસેમ્બર. 56મો પ્રશ્ન છે લીપ વર્ષ દર કેટલા વર્ષે આવે છે? તો લીપ વર્ષ દર 4 વર્ષે આવે છે. આથી જવાબ આવશે બી, 4 વર્ષ. 57મો પ્રશ્ન છે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે? તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે બી, અક્ષાંશ વૃત્ત. અને કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા 181 છે. એમાં મુખ્ય અક્ષાંશ વૃત્ત એ 0 ડિગ્રી અક્ષાંશ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે, જેને વિષુવવૃત્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. અને વિષુવવૃત્ત એ પૃથ્વીના સરખા બે ભાગ પાડે છે, ઉત્તરનો ભાગ અને દક્ષિણનો ભાગ. 58મો પ્રશ્ન છે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે? તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે એ, રેખાંશ વૃત્ત. જેમાં 0 ડિગ્રી રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. અને ગ્રીનિચ રેખા એ પૃથ્વીના સરખા બે ભાગ પાડે છે, એક પૂર્વનો ભાગ અને એક પશ્ચિમનો ભાગ.
અહીં MCQ પ્રશ્નો પૂરો થાય છે. હવે પછીનો પ્રશ્ન જોઈએ, ખાલી જગ્યા પૂરો. પહેલું વિધાન છે, સૂર્ય ખાલી જગ્યા તારામંડળનો સ્વયં પ્રકાશિત તારો છે. તો સૂર્ય એ મંદાકિની તારામંડળનો સ્વયં પ્રકાશિત તારો છે. આથી જવાબ આવશે મંદાકિની. બીજું વિધાન છે, ખાલી જગ્યા પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે. તો સૂર્યને પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે. આથી જવાબ આવશે સૂર્ય. ત્રીજું વિધાન છે, ખાલી જગ્યા ગ્રહ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. તો બુધ ગ્રહ એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. આથી જવાબ આવશે બુધ. ચોથું વિધાન છે, પૃથ્વી પોતાની ધરી પર ખાલી જગ્યા કલાકમાં એક આંટો પૂરો કરે છે. તો પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. આથી જવાબ આવશે 24. પાંચમું વિધાન છે, પૃથ્વી સૂર્યની આસપાસ લગભગ ખાલી જગ્યા દિવસમાં એક આંટો પૂરો કરે છે. તો પૃથ્વી સૂર્યની આસપાસ લગભગ 365 દિવસોમાં એક આંટો પૂર્ણ કરે છે. આથી જવાબ આવશે 365. છઠ્ઠું વિધાન છે, ખાલી જગ્યા એ પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. તો ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. આથી જવાબ આવશે ચંદ્ર, જ્યારે ડીમોસ એ મંગળ ગ્રહનો ઉપગ્રહ છે. સાતમું વિધાન છે, ચંદ્રને ખાલી જગ્યા પ્રકાશિત કરે છે. તો ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે. આથી જવાબ આવશે સૂર્ય. આઠમું વિધાન છે, ખાલી જગ્યા ગ્રહ લીલા અથવા નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. તો શનિ ગ્રહ એ નીલા અથવા તો લીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. આથી જવાબ આવશે શનિ. અને શનિ ગ્રહને વલયો હોવાથી તેને પાઘડિયા ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. નવમું વિધાન છે, યુરેનસ ગ્રહની શોધ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો યુરેનસ ગ્રહની શોધ વિલિયમ હર્શલ નામના વૈજ્ઞાનિકે કરી હતી. આથી જવાબ આવશે વિલિયમ હર્શલ. 10મું વિધાન છે, મહારાષ્ટ્રનું ખાલી જગ્યા સરોવર ઉલ્કા પડવાથી બનેલું છે. 10મું વિધાન છે, મહારાષ્ટ્રનું ખાલી જગ્યા સરોવર ઉલ્કા પડવાથી જ બનેલું છે. તો મહારાષ્ટ્રનું કોયના સરોવર એ ઉલ્કા પડવાથી બનેલું છે. આથી જવાબ આવશે કોયના. 11મું વિધાન છે, ધ્રુવનો તારો ખાલી જગ્યા તારકના ઝુમખાની મદદથી શોધી શકાય છે. તો ધ્રુવનો તારો એ સપ્તર્ષિ તારકના ઝુમખાની મદદથી શોધી શકાય છે. આથી જવાબ આવશે સપ્તર્ષિ. 12મું વિધાન છે, પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાને ખાલી જગ્યા કહેવાય છે. તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે અક્ષાંશ વૃત્ત. 13મું વિધાન છે, પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાને ખાલી જગ્યા કહેવાય છે. તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે રેખાંશ વૃત્ત. 14મું વિધાન છે, ખાલી જગ્યા રેખા પૃથ્વીના સરખા બે ભાગ પાડે છે. તો વિષુવવૃત્ત રેખા એ પૃથ્વીના સરખા બે ભાગ પાડે છે. આથી જવાબ આવશે વિષુવવૃત્ત. 15મું વિધાન છે, ખાલી જગ્યા સિસ્ટમ દ્વારા અક્ષાંશ રેખાંશ ખૂબ સહેલાઈથી જાણી શકાય છે. તો GPS સિસ્ટમ દ્વારા અક્ષાંશ રેખાંશ ખૂબ સહેલાઈથી જાણી શકાય છે. આથી જવાબ આવશે GPS. 16મું વિધાન છે, ઇંગ્લેન્ડમાં ગ્રીનિચ શહેર પરથી પસાર થતા 0 ડિગ્રી રેખાંશ વૃત્તને ખાલી જગ્યા કહે છે. તો ઇંગ્લેન્ડમાં ગ્રીનિચ શહેર પરથી પસાર થતા 0 ડિગ્રી રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે ગ્રીનિચ રેખા. 17મું વિધાન છે, 180 ડિગ્રી રેખાંશ વૃત્તને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો 180 ડિગ્રી રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. 18મું વિધાન છે, ખાલી જગ્યા રેખા ઓળંગતા તારીખ અને વાર બદલવા પડે છે. તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળંગતા તારીખ અને વાર બદલવા પડે છે. આથી જવાબ આવશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. 19મું વિધાન છે, 14 જાન્યુઆરીએ સૂર્ય ખાલી જગ્યા રાશિમાં પ્રવેશ કરે છે. તો 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. આથી જવાબ આવશે મકર. 20મું વિધાન છે, ઉત્તર ગોળાર્ધમાં ખાલી જગ્યા વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે. તો ઉત્તર ગોળાર્ધમાં 21 જૂનનો દિવસ એ વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે. આથી જવાબ આવશે 21 જૂન. 21મું વિધાન છે, દક્ષિણ ગોળાર્ધમાં ખાલી જગ્યા વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે. તો દક્ષિણ ગોળાર્ધમાં 22 ડિસેમ્બરનો દિવસ એ વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રિ હોય છે. આથી જવાબ આવશે 22 ડિસેમ્બર.
22મું વિધાન છે ખાલી જગ્યા પૃથ્વીની આસપાસ ફરે છે તો ચંદ્ર એ પૃથ્વીની આસપાસ ફરે છે, આથી જવાબ આવશે ચંદ્ર. 23મું વિધાન છે સૂર્યગ્રહણ ખાલી જગ્યાના દિવસે થાય છે તો સૂર્યગ્રહણ હંમેશા અમાસના દિવસે થાય છે, આથી જવાબ આવશે અમાસ. 24મું વિધાન છે ચંદ્રગ્રહણ ખાલી જગ્યાના દિવસે થાય છે તો ચંદ્રગ્રહણ હંમેશા પૂનમના દિવસે થાય છે, આથી જવાબ આવશે પૂનમ. અહીં ખાલી જગ્યા પૂરો એ પ્રશ્ન પૂરો થાય છે. હવે પછીનો પ્રશ્ન જોઈએ, જોડકા જોડો. પ્રશ્ન 1 જોડકા જોડો. પહેલું છે બુધ ગ્રહ, તો બુધ ગ્રહ એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે, આથી પહેલામાં આવશે સી. બીજું છે શુક્ર ગ્રહ, તો શુક્ર ગ્રહ એ સૌથી વધુ ચમકતો ગ્રહ છે, આથી બીજામાં આવશે ઈ, સૌથી વધુ ચમકતો ગ્રહ. ત્રીજો ગ્રહ છે ગુરુ ગ્રહ, તો ગુરુ ગ્રહ એ સૌથી મોટો ગ્રહ છે, આથી બીજામાં આવશે એ. અને ચોથું છે શનિ ગ્રહ, તો શનિ ગ્રહ એ પાગળીયો ગ્રહ છે, આથી ચોથામાં આવશે બી. પ્રશ્ન 2 જોડકા જોડો. પેલું છે સજીવનો પાલક, તો સજીવનો પાલક એ સૂર્ય છે, આથી પહેલામાં આવશે ડી. બીજું છે ઉલ્કા પડવાથી બનેલું સરોવર, તો ઉલ્કા પડવાથી બનેલું સરોવર એ કોયના છે, આથી બીજામાં આવશે સી. અને કોયના સરોવર એ મહારાષ્ટ્રમાં આવેલું છે. ત્રીજું છે દિવસ અને રાત્રિ થાય છે, તો દિવસ અને રાત્રિ એ પૃથ્વીની દૈનિક ગતિને કારણે થાય છે, આથી ત્રીજામાં આવશે ઈ. ચોથું છે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે, તો ધ્રુવનો તારો એ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે, આથી ચોથામાં આવશે એ. પ્રશ્ન નંબર 3 જોડકા જોડો. પહેલું છે 0 ડિગ્રી અક્ષાંશ વૃત્ત, તો 0 ડિગ્રી અક્ષાંશ વૃત્તને વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે, આથી પહેલામાં આવશે ડી. બીજું છે 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વૃત્ત, તો 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વૃત્તને કર્કવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે, આથી બીજામાં આવશે એ, કર્કવૃત્ત. ત્રીજું છે 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ વૃત્ત, તો 23.5 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ વૃત્તને મકર વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે, આથી ત્રીજામાં આવશે ઈ, મકર વૃત્ત. અને ચોથું છે 0 ડિગ્રી રેખાંશ વૃત્ત, તો 0 ડિગ્રી રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા તરીકે ઓળખવામાં આવે છે, આથી ચોથામાં આવશે બી. થેન્ક યુ મિત્રો. મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઇક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.